જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। માઘ મહિનામાં સ્નાનનું શું મહત્ત્વ છે તેના વિશે આપણે જાણીએ। માઘ મકર ગતર બીજબ હોય, તીર્થપતિ આવ સબ કોઈ। હર હર મહાદેવ। માસમાં જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે ત્યારે સઘળા લોકો તીર્થરાજ પ્રયાગમાં આવે છે। દેવતા, દૈત્ય, કિન્નર અને મનુષ્યોના સમૂહ એ સર્વે આદરપૂર્વક ત્રિવેણીમાં સ્નાન કરે છે। સનાતન ધર્મ અને સંસ્કૃતિમાં સ્નાનને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે। એમાં પણ તીર્થસ્થળે જઈને સ્નાન કરવું સવિશેષ પુણ્ય પ્રદાતા બને છે અને કુંભ સ્નાન તો બહુ ઓછા લોકો પામે છે। કુંભ સ્નાન એટલે કે કુંભ મેળામાં થતું સ્નાન। ભારત વર્ષમાં 4 સ્થળે કુંભ મેળો યોજાય છે, જેમાં ગંગા નદીના કિનારે હરિદ્વાર, શિપ્રા નદીને કાંઠે ઉજ્જૈન, ગોદાવરી નદીના તટે નાસિક અને વર્તમાનમાં ચાલી રહેલા મહાકુંભનું પવિત્ર સ્થાન એટલે ગંગા, યમુના અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમ સ્થાન પ્રયાગરાજ પર। તો પ્રયાગરાજમાં સ્નાન કરવું બહુ જ ઉત્તમ ગણાય છે। કુંભમાં પણ 4 પ્રકાર કયા છે: મહાકુંભ, અર્ધકુંભ, પૂર્ણકુંભ અને માઘ મેળો। મહાકુંભ વિશે એવું કહેવાય છે કે દર 144 વર્ષે મહાકુંભનો યોગ સ્થાપાય છે અને તે ફક્ત પ્રયાગરાજમાં જ યોજાય છે। અર્ધકુંભ દર 6 વર્ષે યોજાય છે, તે હરિદ્વાર અને પ્રયાગરાજમાં થાય છે। પૂર્ણકુંભ દર 12 વર્ષે યોજવામાં આવે છે, તે હરિદ્વાર, પ્રયાગરાજ, નાસિક અને ઉજ્જૈનમાં ગમે ત્યાં યોજાઈ શકે છે। તેમજ માઘ મેળો દર વર્ષે યોજાય છે, જેને નાનો કુંભ પણ કહેવામાં આવે છે। તે માગસર મહિનામાં પ્રયાગરાજમાં યોજાય છે, જે મોટે ભાગે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં થતો હોય છે। અત્યારે પ્રયાગરાજમાં ચાલી રહેલો કુંભ મેળો વિશેષ એટલા માટે છે કે તે મહાકુંભ છે, જે 144 વર્ષના લાંબા અંતર પછી થઈ રહ્યો છે અને હવે પછી પણ એટલા જ લાંબા અંતર પછી થવાનો છે। એટલે કે એક રીતે એમ કહી શકીએ કે વર્તમાન સમય જીવી રહેલા આપણે સૌ વિશેષ ભાગ્યશાળી છીએ કે આપણા સમયે આ સવિશેષ યોગ સર્જાયો છે, અથવા તો આ યોગ સર્જાયો ત્યારે આપણે સૌ પૃથ્વી પર ઉપસ્થિત છીએ। રામચરિત માનસમાં તુલસીદાસજી મહારાજે પ્રયાગરાજનું તેમજ કુંભ સ્થાનનું વિશેષ મહત્ત્વ દર્શાવતા કહ્યું છે કે માઘ મકર ગતર બીજબ કોઈ, તીર્થપતિ આવ સબ કોઈ। દેવ દનુજ કિન્નર નર શ્રેણી, સાદર મજહિ સકલ ત્રિબેની। તીર્થરાજ પ્રયાગ ક્ષેત્રમાં અનેક સાધુ સંતો મહાપુરુષોનો નિત્ય નિવાસ છે। ત્રિવેણીમાં સ્નાન કરી મહાપુરુષો પાસે જઈ કથા શ્રવણ, સત્સંગ, ભજન કરવાથી એક નવી જ ઉર્જા પ્રાપ્ત થાય છે। પણ સબૂર આપણી પરંપરા માત્ર બાહ્ય સ્નાન સુધી જ સીમિત રહી જતી નથી, પણ ભીતરી સ્નાનને પણ વિશેષ મહત્ત્વ અપાય છે। એટલે કે સ્નાન કરી લેવાથી પવિત્રતા મળે જ છે, પરંતુ જો સ્નાન હાથી જેવું થયું તો એવા સ્નાનનો કોઈ જ અર્થ થતો નથી। હાથીને પાણીથી નવરાવો કે તરત તે પોતાની સૂંઢથી રેતી કે ધૂળ ઉપાડીને પોતાના શરીર પર ઉડાડે છે, બસ એ જ રીતે જો આપણું સ્નાન પણ માત્ર દૈહિક રહ્યું તો એવા સ્નાનનો કોઈ વિશેષ લાભ થતો નથી। નાય ધોયે ક્યાં ભયા, જો મન મેલ ન જાય, મછલી તો જલમે રહે, ધોયે ધોયે બાસ ન જાય। એટલે કે સ્નાન એ પ્રાયશ્ચિત અને શુભ સંકલ્પોનો સરવાળો થાય તો જ કલ્યાણ સંભવ બને। 144 વર્ષે રચાયેલા આ મહાયોગ સમય જો શુભ સંકલ્પ થકી આપણે આપણા જીવનને સત્ય પ્રતિ થોડી પણ ગતિ આપી શક્યા તો આપણે તો ઘર બેઠા કુંભ સ્નાન થયું સમજવું। જાણતા કે અજાણતા થઈ ગયેલા પાપોથી મુક્તિ તો અવશ્ય મળશે જ, પરંતુ હવે પછી ક્યારેય એવા પાપ કર્મોમાં હું પ્રવૃત્ત થઈશ જ નહીં એવો સંકલ્પ દ્રઢ થશે તો જ પાપ નિવૃત્તિનું પરિણામ અનુભવવા મળશે। થઈ ગયેલા પાપોનું પ્રાયશ્ચિત એટલે કે એક અપેક્ષાએ બીત ગઈ સો બાત ગઈ વાતને દ્રઢતાપૂર્વક હૈયે ધરીને સત્યના માર્ગે ગતિશીલ થવું, મનમાં ભૂતકાળનો કોઈ ભાર ન રાખવો અને ભવિષ્યની ચિંતા ન રાખવી, એટલે કે કોઈ પણ જાતની વ્યાકુળતા રહિત પરમાત્મા સાથેનો અનુબંધ કેળવી રાખવો।
પરમાત્મા સાથેનો અનુબંધન એટલે ત્રિશીખ બ્રાહ્મણો ઉપનિષદ કહેવાય છે કે જે સાધકનું ચિત્ત વ્યાકુળતા વિનાનું છે તેવો સાધક વિષય ભોગોના બંધનમાં ક્યારેય પડતો નથી. એટલે કે મન, બુદ્ધિ, ચિત્ત ઇત્યાદિને પરમાત્માએ પ્રભવેલા માર્ગે અને મુકામે સ્થિર કરતા રહેવાની યાત્રા એટલે સાધના, અને આવી સાધનામાં વિશેષ ગતિ મળે એ હેતુથી સર્જાતા વિશેષ યોગો કે તીર્થોમાં થતા સ્નાનને કુંભ સ્નાન કહે છે, જે આધ્યાત્મિક ઉન્નતિ માટે બળ આપનારું બની રહે છે. મન, બુદ્ધિ, ચિત્ત ઇત્યાદિને પરમાત્માએ પ્રબોધેલા માર્ગે અને મુકામે સ્થિર કરતા રહેવાની યાત્રા એટલે સાધના, અને આવી સાધનામાં વિશેષ ગતિ મળે એ હેતુથી સર્જાતા વિશેષ યોગો કે જે તીર્થોમાં થતા સ્નાનને કુંભ સ્નાન કહે છે, જે આધ્યાત્મિક ઉન્નતિ માટે બળ આપનારું બની રહે છે. સદબુદ્ધિનો સંગ કરીને કર્યું કુંભમાં સ્નાન, દુર્બુદ્ધિ કદી આવે નહીં, બસ રહે હરિનું ધ્યાન. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ઓમ નમો ભગવતે વાસુદેવાય.